મહાદેવ તો ભોળાનાથ કહેવાય છે, જે માત્ર ભક્તોના ભાવથી પણ પ્રસન્ન થઈ જાય છે. આજે જ્યારે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે, ત્યારે આજના પવિત્ર પર્વે કઈ વિધિથી કરવું મહાદેવનું પૂજન, સાથે જ કયા મંત્રથી કરવી કૈલાશપતિની ઉપાસના, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. જટાકટા હસમ રમમ રમન નિલંબ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે શિવરાત્રિનો પર્વ અને શિવરાત્રિ પર્વની તમને બધાને પહેલાં ખૂબ ખૂબ શુભકામના. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, ભગવાન ભોલેનાથનો પૂજાનો દિવસ, ભગવાન શિવજીની મહિમા ગાવાનો દિવસ એટલે શિવરાત્રિ. શિવરાત્રિ હોય તે દિવસે શિવજીની પૂજા પણ વિશેષ સુંદર રીતે હૃદયના ભાવથી આપણે કરવી જોઈએ. પરંતુ શિવજીની પૂજા કઈ રીતે કરવી, બહુ સરળ ભાષામાં હું તમને આજે કહીશ. અને આ પૂજા ઘણા વ્યક્તિ એવા હોય કે જે મંદિરે જઈને કરાવતા હોય, ઘણા એવા હોય કે જે મંદિરે ન હોય તો પોતાના ઘરે કરાવે. ઘણા લોકો દેશ વિદેશમાં હોય પણ એક આસ્થા હોય કે શિવરાત્રિ છે, મારે ઉપવાસ કરવો છે, મારે શિવજીની પૂજા કરી છે. ઘરમાં એક શિવલિંગ પણ હોય, પણ ઘણી વખત પૂજા કઈ રીતે કરવી એ ખબર નથી હોતી. તો ટીવીના માધ્યમથી હંમેશા અમે લોકોને સચોટ જાણકારી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે શિવરાત્રિ છે અને આજે પૂજા તમે સવારે, બપોરે, સાંજે અથવા રાત્રે પણ કરી શકાય. પણ પૂજા કઈ રીતે કરવી એની જાણકારી હું તમને આપું છું. તમે નોટ ને પેન હાથમાં લઈને બેઠા હોવ તો એને લખી લેજો, જેથી તમને પૂજાની વિધિ વિધાન બધી ખબર પડી જાય. જ્યારે પૂજા હોય ત્યારે પહેલાં તો પૂજા કરતાં પહેલાં આપણે શિવ પાર્વતીની પૂજા કેમ કરવામાં આવે છે એ જાણીએ. મિત્રો, જેમ કે કોઈ નવું વર્ષ આવે તો આપણે હંમેશા આપણા મમ્મી પપ્પાને પગે લાગતા હોઈએ છીએ. પણ શિવ અને પાર્વતી કોણ છે ખબર છે? એ આખા જગતના માતા પિતા છે. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. આ જગતના માતા અને પિતા છે, એટલે માતા પિતાની આપણે સેવા કરીએ છીએ એવું માનીને શિવજીની પૂજા કરવી જોઈએ. જગત પિતરૌ વંદે શાસ્ત્ર કહે છે. એટલે શિવજી આ જગતમાં જેટલા મનુષ્ય, સ્ત્રી અથવા જેટલા પણ જીવો છે બધાના માતા પિતા છે શિવજી. એટલે માતા પિતા માનીને એમની પૂજા કરવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, શિવમ ભૂત્વા જજે દેવમ. જે શિવજીની પૂજા કરવી હોય તો શિવજી જેવા થવું જોઈએ. દેવમ ભૂત્વા જજે દેવમ. જે ભગવાનની પૂજા કરો છો તે ભગવાન જેવા થોડા થવું પડે. તો શિવજીની પૂજા કરવી હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શિવજીની પૂજા કરતા હોય તો શિવજી ભાગ્યમાં ભસ્મ લગાવે છે, શિવજી રુદ્રાક્ષની માળા પહેરે છે. તો આપણે પણ શિવજીની પૂજા કરવી હોય તો પહેલાં પૂર્વ તૈયારીમાં શું, તો કે પવિત્ર સ્નાન કરી અને ઘરમાં જો શક્ય હોય તો પિતાંબર, ધોતી વગેરે હોય તો એને ધારણ કરીને પૂજા કરવાનો આગ્રહ રાખજો. તે ન હોય તો છેવટે પછી ત્યારે જબ્બો અને જે કંઈ પૂજાના વસ્ત્ર હોય તે પહેરીને કરવા. પણ શક્ય હોય એટલા પૂજાના વસ્ત્ર પહેરીને પૂજા કરો એટલું વધારે સારું. ભાગ્યમાં ત્રિપુંડ કરવું અને ગળામાં રુદ્રાક્ષની માલા પહેરવી, પછી પૂજા કરજો. જો તમને આ પૂજાનું કેટલું સારું ફળ મળે છે. શાસ્ત્ર કહે છે, વિના ભસ્મ ત્રિપુરેણ વિના રુદ્રાક્ષમાલયા પૂજતોપી મહાદેવ ન સ્યાત તસ્ય ફલપ્રદા. શિવજીની પૂજામાં જો આ ભસ્મ વગર અથવા રુદ્રાક્ષ પહેર્યા વગર કરો છો તો જોઈએ એવું ફળ નથી મળતું. જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમારે એક ભગવાનની સામે એક આસન લઈને બિરાજમાન થવું, ભાગ્યમાં ભસ્મ લગાવી, રુદ્રાક્ષની માળા પહેરવી અને તરભાનું, પવલું, આચમની, કલશ વગેરે જોડે રાવું. જે ન હોય તો થાળી, વાટકી, ચમચી લેવું, એમાં ચોખ્ખું પવિત્ર જલ ભરવું કલશમાં અને વાટકીમાં. અને પછી 3 વખત પહેલાં શિવજીનું નામ બોલી જમણા હાથમાં પાણી લઈ 3 વખત પીવાનું. ઓમ નમઃ શિવાય બોલી અને પછી હાથને શુદ્ધ કરી દેવું. આટલું કર્યા બાદ કોઈ પણ પૂજાની શરૂઆત કરીએ છીએ ત્યારે ગણેશજીને નમસ્કાર કરીએ છીએ. તો શ્રી ગણેશાય નમઃ 12 વખત બોલવાનું તમારે. અને ત્યાર પછી હાથમાં એક સંકલ્પ લેવાનો. કેમ કે તમે આજે પૂજા કરો છો તો તમારા મનમાં કંઈક ઈચ્છાઓ હોય છે કે હે ભગવાન, મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, તો એ માટે હું પૂજા કરું છું. તો તમારી મનની ઈચ્છાઓ જે છે એ ભગવાનને રજૂ કરી હાથમાં પાણી લેવાનું,
જલ હાથમાં જલ લેવાનું, જલની અંદર કંકુ ચોખા ફૂલ મૂકીને ભગવાનની સામે તમારે સંકલ્પ કરવાનો, મતલબ મનના વિચારો ભગવાનને કહેવાના, અને એ મનના વિચારો ભગવાનને કહીને કહેવાનું કે હે ભગવાન, આજે હું મહાપૂજા કરું છું, આ પૂજાથી મારા કાર્ય સિદ્ધ બને, એમ કરીને જલ મૂકી દેવાનું. જો કે એનો સંકલ્પ પણ સંસ્કૃતમાં છે, અત્રાદ્ય મહામંગલ્ય માસાના માસો તમે માસે, પણ ઘણી વખત આપણને સંસ્કૃત ભાષા ન ભાવે તો ગુજરાતીમાં તમારો મનની ઈચ્છાઓ ભગવાનને કહેવાની, એને કહેવાય સંકલ્પ. સંકલ્પ કર્યા બાદ 10 દિશામાં નમસ્કાર કરવા, તાંબાના કલશમાં થોડું પાણી ભરવું અને તાંબાના કલશને 4 દિશામાં એક ચાંદલો કરી અને કલશમાં જે જલ હોય તે જલની પૂજા કરવાની. તમારા ઘરમાં બીજા કોઈ જલ હોય, ગંગા જલ હોય, યમુના જલ હોય, પ્રયાગરાજનું જલ હોય અથવા જલ હોય, તો તે કલશના અંદર તમારે પધરાવવાનું પૂજા વખતે. અને ત્યાર પછી તે જલને પધરાવી અને તે જલની અંદર કંકુ ચોખાવાળું પુષ્પ મૂકીને એ જલનું પાણીથી દરેક પૂજાની સામગ્રી ઉપર છંટકાર કરવાનો અને બોલવાનું ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ પુંડરીકાક્ષાય નમઃ આ મંત્ર બોલીને જલનો છંટકાર કરવાનો. આટલું કર્યા બાદ સૂર્ય ભગવાનને નમસ્કાર કરવાના, ધરતી માતાને નમસ્કાર કરવાના, હનુમાનજી મહારાજને નમસ્કાર કરવાના, ભૈરવ દાદાને નમસ્કાર કરવાના, શિવજીનો જે પરિવાર છે શિવજીના પરિવારમાં બધાને નમસ્કાર કરવાના. શિવજીને આમ ઘણી વખત મંદિરમાં જઈએ ને તો શિવજીની બહાર જોજો ગણેશજી હોય, હનુમાનજી હોય, નંદી ભગવાન હોય, કુર્મદેવ હોય, શિવજીની પાછળ મા પાર્વતી હોય અને શિવજીના ગળામાં નાગદેવ હોય. તો શિવનો પરિવાર છે, બધા પરિવારના બધા દેવી દેવતાઓને પહેલાં નમસ્કાર કરવા. આટલું કર્યા બાદ ભગવાન ગણેશજીની જો તમારી પાસે મૂર્તિ હોય તો ગણેશજીને પણ તિલક, ચોખા, પુષ્પ વગેરે અર્પણ કરી અને ગણેશજીની પૂજા કરવી, કેમ કે ગણેશ પૂજા વગર શિવ પૂજા થઈ શકતી નથી. ગણેશ પૂજા કર્યા બાદ શિવજીની પૂજા કરવાની અને શિવજીની પૂજાની અંદર તમે આ મંત્ર ચોક્કસ બોલજો, ઓમ સાંબ સદા શિવાય નમઃ, ઓમ સાંબ સદા શિવાય નમઃ. આ મંત્ર દ્વારા શિવજીની આખી પૂજા તમે કરી શકો છો. પૂજાની શરૂઆત કરતા હોય ત્યારે સૌપ્રથમ પહેલાં શિવજીને નમસ્કાર કરવાના હોય અને એમાંય જો નમસ્કારમાં તમને શિવલિંગની મુદ્રા ફાવે તો લિંગ મુદ્રા કરીને, મતલબ હાથની અંદર છેલ્લી 2 આંગળીઓ અને અંગૂઠાને ભેગા કરી અને આ રીતે કરીને આમ સામસામે જોઈન્ટ કરશો, શિવલિંગની આકૃતિ બની જાય તમારા હાથમાં. તો આને કહેવાય સૌપ્રથમ પૂજા કરતાં પહેલાં શિવજીને લિંગ મુદ્રાથી નમસ્કાર કરી અને પછી શિવજીની પૂજા કરીશું. પહેલાં નમસ્કાર કરવાના, પછી 2 દાણા ચોખા ભગવાન શિવજીની ઉપર અર્પણ કરવાના, પછી ફૂલ અર્પણ કરવાનું, જેને આને કહેવાય ધ્યાન, પછી ચોખા અર્પણ કરવું એને કહેવાય આવાહન, ફૂલ મૂકો છો એને કહેવાય આસન. ભગવાનને પહેલાં બોલાવીએ છીએ, આસન આપીએ છીએ. જેમ કોઈ મહેમાન આવે તો એને આપણે આવું આવું કહીએ, બેસાડીએ, પાણી આપીએ. હવે શિવજીની પૂજા કરવી હોય તો શિવજીના પગ ધોવા પડે, અર્ઘ્ય પ્રદાન થાય, સ્નાન માટે જલ થાય. તો ભગવાનનું શિવલિંગ તમારી પાસે મંદિરમાં હોય તો એને તમે તમારી એક કોઈ થાળીની અંદર લઈ લો અને શિવલિંગની ઉપર 4 ચમચી ભરીને જલ અર્પણ કરવાનું. પછી પંચામૃત 5 વખત અર્પણ કરવાનું. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, જેનાથી પંચામૃત બને, જે અલગ અલગ પણ અર્પણ કરી શકાય, એકસાથે ભેગું કરીને પણ અર્પણ કરી શકાય. ત્યાર પછી કલશમાં થોડું ચંદન પધરાવીને ચંદનનો પાણીથી અભિષેક કરો શિવજીને. ગુલાબજળ, ગંગાજળ અથવા જો તમારી પાસે ભાંગ હોય તો ભાંગનો અભિષેક શિવજીને કરી શકાય, શેરડીનો અભિષેક કરી શકાય. અલગ અલગ દ્રવ્યથી શિવજીને અભિષેક કરવાના. અભિષેક કર્યા બાદ શિવજીને ગંગાજળ અથવા એક શુદ્ધ જલથી સાફ કરીને પાછા મંદિરમાં જે અથવા જે સ્થાપન હોય સ્થાપનમાં અથવા મંદિરમાં પાછા બિરાજમાન કરવા. શિવજીને અહીંયા નાળાછડી લઈ અને ભગવાનને શિવજીને વસ્ત્ર તરીકે અર્પણ કરવાનું, અથવા ધોતી લાવે તો ધોતી અર્પણ કરવાની, નહીં તો નાળાછડી. ત્યાર પછી શિવજીને એક જનોઈ અર્પણ કરવાની. જનોઈ અર્પણ કર્યા બાદ શિવજીના તમારે તિલક કરવાનું, ત્રિપુંડ ભસ્મનો ચાંદલો કરવાનો, જેમાં ભસ્મમાં એક વાટકી પલાળી એક નાનકડી એક સળી લઈ અને ભગવાન શિવજીને નાનું શિવલિંગ હોય તો એને સરસ મજાનું ત્રિપુંડ બનાવવાનું. ચોખા અર્પણ કરવાના, ફૂલ અર્પણ કરવાના. ફૂલની અંદર જો તમારી પાસે વિશેષ બિલીપત્ર અથવા ધતુરાના ફૂલ હોય તો ભગવાનને વિશેષ પ્રિય છે ધતુરાના ફૂલ. એ ના હોય તો બીજા અન્ય ફૂલ પણ લઈ શકાય. બિલીપત્રની માલા બનાવીને હાર બનાવીને અર્પણ કરાય અથવા બીજા અન્ય ફૂલનો હાર પણ તમે શિવજીને અર્પણ કરી શકો છો. પુષ્પ અર્પણ કર્યા બાદ ભગવાન શિવજીને ખાસ કરીને ધૂપ એટલે કે સરસ મજાનું ધૂપ અર્પણ કરવાનું, જેમાં ગોગલનો ધૂપ અથવા અન્ય ધૂપ કરી શકાય.
પછી એક માટીના 2 માટીના કોડિયા લેવાના, એમાં ઘીના દીવા કરી ભગવાન શિવજીને અર્પણ કરવાના અને ભગવાન શિવજીને પ્રસાદ જમવા માટે ડ્રાયફ્રૂટનો પ્રસાદ, ફ્રૂટનો પ્રસાદ, મીઠાઈ વગેરે અર્પણ થાય. અબીલ ગુલાલ શિવજીને અર્પણ કરવાનું છે અને ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ કંઈક ભેટ મૂકવાની છે. ભેટ મૂક્યા બાદ શિવજીની પ્રદક્ષિણા કરવાની છે. મિત્રો આટલું તો તમારે ચોક્કસ કરવાનું અને પૂજા પૂર્ણ થાય એટલે ઓમ નમઃ શિવાય 108 વખત બોલવાનું. બીજા નંબરની વસ્તુ, જો તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય તો શિવજીના શિવ સહસ્ત્ર નામાવલી આવે છે, જેમાં કાળા તલ તમારે લેવાના અને શિવ સહસ્ત્ર નામાવલીનું એક નામ બોલી અને એક તલ ભગવાનને અર્પણ કરવાનું અને 1000 નામ બોલી 1000 તલ અર્પણ કરવાથી શિવજીની વિશેષ કૃપાઓ મળે છે. તમને એવું લાગે કે મારે આખી રાત મારા ઘરે દીવો ચાલુ કરવો છે, તો તલના તેલનો દીવો જો તમે શિવરાત્રિના દિવસે તમારા દેવ મંદિરમાં આખી રાત ચાલુ રાખો છો તો એનાથી પણ શિવજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, શિવજીની પૂજા કરવાનો સમય સવારે પણ થાય, બપોરે પણ થાય અને રાત્રે તો વિશેષ પરિણામ આપે છે. નિશ્ચિત કાલ શિવરાત્રિ, રાત્રે બહુ પાવર વધી જાય છે પૂજાનો, તો રાત્રે પણ પૂજા કરી શકાય છે. તો આ છે શિવરાત્રિનું મહિમા, જેમાં તમે ભગવાનનું નામ લઈને, જપ કરીને, પૂજા કરીને, હવન કરીને, અભિષેક કરીને, નામ મંત્ર લખીને અથવા બોલીને શિવરાત્રિનો પર્વને ઉજવી શકો છો. ઉપવાસ થાય તો ઉપવાસ કરીને, શક્કરિયા ખાઈને પણ ઉપવાસ થઈ શકે છે. તો આ છે શિવરાત્રિનો વિશેષ મહિમા અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું હંમેશા શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.